નમસ્કાર મિત્રો, આજના દિવસે કુલ 4 આઈપીઓની સમય મર્યાદા સમાપ્ત થઈ છે અને આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે ચારેય આઈપીઓની અંદર એલોટમેન્ટ ચાન્સીસ શું રહેવાના છે અને તેની જ સાથે લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમની પણ એક સાથે ચર્ચા કરશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ આપણે જેમ એરોમેટિક્સની વાત કરીએ તો જેમ એરોમેટિક્સની અંદર બિગ એચએનઆઈ એપ્લિકેશન્સમાં દર 10 એપ્લિકેશને એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે. સ્મોલ એચએનઆઈ કેટેગરીની વાત કરીએ તો સ્મોલ એચએનઆઈમાં તો હંમેશા એલોટમેન્ટના ચાન્સીસ ટફ જ રહેતા હોય છે. અહીં તમે જોઈ શકો છો કે સ્મોલ એચએનઆઈની અંદર દર 40 એપ્લિકેશને એક એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે અને રિટેલ કોટાની અંદર દર 9 એપ્લિકેશને એક એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. તેની જ સાથે જો આપણે પટેલ રિટેલની વાત કરીએ તો આ આઈપીઓ તો સ્ટાર્ટિંગથી જ કહેવાય ને કે ડિમાન્ડમાં રહ્યો છે અને આના પ્રીમિયમમાં પણ સતત તેજી જોવા મળી છે. અહીં આપણે એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો બિગ એચએનઆઈમાં દર 20એ એક એપ્લિકેશન, સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો જોઈ શકો છો કે આંકડો જે છે એ 115 પહોંચી ગયો છે, એટલે કે દર 115 જણાએ એક એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. તેની જ સાથે રિટેલ કેટેગરીની વાત કરીએ તો દર 35 એપ્લિકેશને એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે. ત્યારબાદ જો આપણે શ્રીજી શિપિંગ ગ્લોબલની વાત કરીએ તો આ આઈપીઓની અંદર બિગ એચએનઆઈ કેટેગરીમાં દર 29 એપ્લિકેશને 2 એપ્લિકેશન સિલેક્ટ થવાની છે. સ્મોલ એચએનઆઈમાં દર 70 એપ્લિકેશને એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે અને રિટેલ કેટેગરીમાં દર 18 એપ્લિકેશને એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે. ત્યારબાદ વિક્રમ સોલાર આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓ જે છે એમાં એલોટમેન્ટ ચાન્સીસ સૌથી બેટર રહેવાના છે. એટલે કે અહીં જો આપણે એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો બિગ એચએનઆઈમાં દર 12 એપ્લિકેશને એક એપ્લિકેશન, સ્મોલ એચએનઆઈમાં દર 38 એપ્લિકેશને એક એપ્લિકેશન અને રિટેલ કેટેગરીની અંદર દર 6 એપ્લિકેશને એક એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. તો અહીં તમે જોઈ શકો છો કે વિક્રમ સોલારની અંદર ઇઝી એલોટમેન્ટ રહેવાનું છે અને ટફ એલોટમેન્ટની વાત કરીએ તો એટલે કે જો આપણે કંપની વાઇઝ જો એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે વિક્રમ, ત્યારબાદ આવે છે જેમ એરોમેટિક્સ, ત્યારબાદ આવે છે શ્રીજી શિપિંગ અને ત્યારબાદ આવે છે પટેલ રિટેલ. ત્યારબાદ લેટેસ્ટ જો આપણે જીએમપી અપડેટની વાત કરીએ તો સૌપ્રથમ પટેલ રિટેલની વાત કરીએ તો આ કંપનીનું પ્રીમિયમ ₹50 જેવું ચાલી રહ્યું છે, એટલે કે ક્લોઝ ટુ 19% જેવું થાય છે. શ્રીજી શિપિંગની વાત કરીએ તો આ કંપનીનું જીએમપી ₹38 જેવું ચાલી રહ્યું છે, જે લગભગ 15% જેવું થાય છે. તેની જ સાથે જો આપણે જેમ એરોમેટિક્સની વાત કરીએ તો આ કંપનીનું જીએમપી ₹28 જેવું ચાલી રહ્યું છે, જે લગભગ 8% જેવું થાય છે. અને ત્યારબાદ વિક્રમ સોલારની વાત કરીએ તો આ કંપનીનું પ્રીમિયમ ₹52 જેવું ચાલી રહ્યું છે, જે લગભગ 15% જેવું થાય છે. અહીં જોવાની વાત એ છે કે શું જેમ એરોમેટિક્સ જે છે એ ડાર્ક હોર્સ સાબિત થાય છે કે નહીં, કારણ કે આ પણ એક સારું સેક્ટર છે અને જોઈએ કે શું થાય છે આવનારા ટાઈમની અંદર. લિસ્ટિંગની વાત કરીએ તો મંગળવારે આની લિસ્ટિંગ થવા જઈ રહી છે. આ અમારી ટેલિગ્રામ ચેનલ છે, આને જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટમાં આપેલી છે. જે પણ લાઈવ અપડેટ હશે તે અહીં શેર કરવામાં આવશે. અને તમે કયા કયા આઈપીઓની અંદર અપ્લાય કરેલું છે મને કોમેન્ટમાં કહેજો. મેં તો ચારેય આઈપીઓની અંદર અપ્લાય કરેલું છે. જોઈએ છે આનું રિઝલ્ટ શું આવે છે. તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.